विद्यार्थी मित्रों, पूजा विद्यालयना ऑनलाइन वर्गखंड में आपનું स्वागत है। धोरण 9 विषय विज्ञान प्रकरण 10 गुरुत्वाकर्षण। प्रकरण 8 અને 9 में આપણે પદાર્થોની ગતિ તથા ગતિ માટે જવાબદાર પરિબળ એટલે કે બળનો અભ્યાસ કર્યો। આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે શું જરૂરી છે, તો પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે। પણ આપણે હંમેશા જોઈએ છે કે કોઈ પદાર્થ ઊંચાઈ ઉપરથી પડવા દેવામાં આવે તો તે સીધો પૃથ્વી તરફ ગતિ કરે છે। આપણે એ પણ જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે અને તે જ રીતે ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે। આ દરેક પરિસ્થિતિમાં પદાર્થો પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ ચોક્કસ બળ લાગતું હોવું જોઈએ, તો જ તે પદાર્થ બીજા પદાર્થની આસપાસ પરિક્રમા કરતો હોય। સર આઇઝેક ન્યૂટન જે એક વૈજ્ઞાનિક હતા એ હકીકત સમજી ગયા હતા કે આ બધા જ માટે એક જ બળ જવાબદાર છે અને એ બળનું નામ છે ગુરુત્વાકર્ષણ બળ। આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું। આપણે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થોની ગતિની ચર્ચા કરીશું। આપણે એ પણ અભ્યાસ કરીશું કે કોઈપણ પદાર્થનું વજન એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં શા માટે અને કેવી રીતે બદલાય છે। આપણે પ્રવાહીની અંદર પદાર્થોને તરવા માટેની શરતોનો પણ અભ્યાસ કરીશું। આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે। જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશા ઉપર ફેંકવામાં આવે તો એ થોડાક સમય સુધી ઉપર જાય છે, જે આપણે જે પ્રમાણે બળ આપ્યું હોય એટલો વધારે ઊંચે થાય, જેટલું વધારે બળ હોય એટલો, ત્યાં એ સેકન્ડના 100મા ભાગ માટે સ્થિર થઈ જાય, ત્યાં એનો વેગ 0 થાય અને પછી અધો દિશામાં એટલે કે નીચેની તરફ ગતિ કરે છે। એવું કહેવાય છે કે સર આઇઝેક ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એમણે એક સફરજન તેમના પર પડતું જોયું। સફરજનના નીચે પડવાની ઘટનાને ન્યૂટને વિચારવા માટે પ્રેરિત કર્યા। એમણે એવું વિચાર્યું કે આ સફરજન નીચે જ કેમ આવ્યું, શા માટે ઉપર ના ગયું? જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે તો શું ચંદ્રમાને આકર્ષતી નહીં હોય? શું બંને પરિસ્થિતિઓમાં એક જ પ્રકારનું બળ લાગે છે? તેમણે અનુમાન લગાવ્યું કે બંને અવસ્થાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે। તેમણે એ પણ તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાના બદલે વર્તુળાકાર ગતિ કરે છે અને પૃથ્વી ઉપર પડતો એટલે કે ઢળેલો રહે છે। એટલે કે પૃથ્વી દ્વારા ચોક્કસપણે ચંદ્રમાં આકર્ષિત થાય છે, પરંતુ વાસ્તવમાં આપણે ચંદ્રમાને પૃથ્વી ઉપર પડતો જોયેલો નથી। એક સેકન્ડ મિત્રો। હવે ચંદ્રમાની ગતિને સમજવા માટે આપણને પ્રવૃત્તિ 8.11 આપેલી છે। દોરીનો એક ટુકડો લો, એ ટુકડાના બીજા છેડે એક પથ્થર બાંધી દો, દોરીના બીજા છેડાને હાથમાં પકડી અને ગોળ 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 એટલે કે વર્તુળાકાર રીતે ઘુમાવો। પથ્થરની દિશા જુઓ તો પથ્થર વર્તુળાકાર ભ્રમણ કરે છે, પણ જો દોરીને આપણે છોડી દઈએ તો જે બિંદુએથી આપણે દોરીને છોડીએ છીએ એ બિંદુએ પથ્થર જે જગ્યાએ છે ત્યાંથી એ સીધો શું કરે છે? સુરેખ ગતિ કરે છે। આનું કારણ એ છે કે વર્તુળાકાર ભ્રમણ કરતા પદાર્થ ઉપર બે પ્રકારના બળ લાગે છે। એક આ દિશામાં જે બળ લાગે અહીંયાથી, એને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય, અને બીજું આપણે હાથ વડે આ દિશામાં એને પકડી રાખ્યો છે એને શું કહેવાય? કેન્દ્ર ગામી બળ કહેવાય। અને આ બળ સમતોલન સ્થિતિમાં હોય ત્યાં સુધી પથ્થર વર્તુળાકાર ગતિ કરશે। જો કેન્દ્રગામી બળ આપણે આમ ગોળ ગોળ ફેરવતા હાથને એકદમ આપણી બાજુ ખેંચી લઈએ તો પથ્થર સીધો ધડામ દઈને આપણા માથા ઉપર અથડાશે
અને પથ્થરને જો છોડી દઈએ હાથમાંથી દોરીને તો પથ્થર સુરેખ પથ ઉપર એ બિંદુએથી સ્પર્શકની દિશામાં એ ગતિ કરે છે। મિત્રો, આપણે ચકડોળમાં બેઠા હોય અને વર્તુળાકાર ભ્રમણ કરતું હોય, આપણે મેળામાં જઈએ તો ચકડોળ જોયા હશે, તો વર્તુળાકાર ભ્રમણ કરતું ચકડોળ હોય જેના ઉપર એક હાથી હોય, એની ઉપર છોકરાઓ બેઠેલો હોય, ઘોડો હોય એની ઉપર બેઠો હોય, બીજું ઊંટ બનાવ્યું હોય એની ઉપર બેઠો હોય, એમ બધા ગોળ ગોળ ફરે છે। હવે એ સંજોગોમાં જે છે ને ચકડોળ ઉપર બે બળ લાગે છે। ચકડોળને જે સ્તંભ ઉપર સ્થિર કરેલું છે ત્યાંથી કેન્દ્રગામી બળ લાગે છે અને ચકડોળ જે ગોળ ગોળ ફરે છે ત્યાં કેન્દ્ર ત્યાગી બળ લાગે છે। હવે જો ચકડોળ ફેરવવાવાળો એકદમ જ ચકડોળ બંધ કરીને બ્રેક મારી દે ને તો બધા જ શું થશે? થાંભલા બાજુ ખેંચાઈ જશે। કેમ કે કેન્દ્ર ત્યાગી બળ 0 થાય એટલે કેન્દ્રગામી બળ પ્રભાવી થાય એટલે બધા જ થાંભલા બાજુ ખેંચાઈ જાય। અને માનો કે ચકડોળ બરોબર ગોળ ગોળ ફરતું હોય અને થાંભલો જો નીચેથી નીકળી જાય તો કેવી મજા આવે? બધા અલગ અલગ દિશામાં, કારણ કે બધા બિંદુએ સ્પર્શકની દિશા અલગ અલગ છે એટલે બધા પોતે જે બિંદુએ છે ત્યાંથી સ્પર્શકની દિશામાં દૂર ફંગોળાઈ જશે। એટલે આ રીતે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતા પદાર્થ ઉપર બે પ્રકારના બળ લાગે છે। અહીંયા આપણે જોઈએ, દોરીને છોડતા પહેલાં પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે એના સ્પર્શકની દિશામાં હોય। દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અથવા પ્રવેગ સંકળાયેલો હોય છે। આ વસ્તુ આપણે પ્રકરણ 8ની અંદર પણ જોઈ ગયેલા છીએ। જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે એટલે એને કેવું કહેવાય? મેં હમણાં બી કહ્યું, કેન્દ્રગામી બળ। અને એની ગતિના લીધે એને બીજી તરફ જે બળ લાગે છે એ બળને કેવું કહેવાય? કેન્દ્ર ત્યાગી, એટલે કેન્દ્રનો ત્યાગ કરાવતું બળ કહે છે। આ બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખ પથ ઉપર ગતિ કરે છે। જો કેન્દ્રગામી બળ લઈ લેવામાં આવે તો પથ્થર આ રીતે જે બિંદુએ હોય એ બિંદુએથી સુરેખ પથ ઉપર કાં તો આમ, જો ગતિ આમ ચાલતી હશે તો આમ ગતિ કરશે અને જો ગતિ આ દિશામાં જતી હશે તો પથ્થર કે પદાર્થ આ દિશામાં ગતિ કરશે। ચંદ્રમાની પૃથ્વીની આસપાસની ગતિ કેન્દ્રગામી બળના કારણે છે। આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે। જો આવું કોઈ બળ ના હોય તો શું થાય? તો ચંદ્ર સુરેખ સીધી રેખામાં ગતિ કરતો હોત। આપણે એ પણ જોઈએ કે ભાઈ ઉપરથી ઝાડ ઉપરથી સફરજન તૂટે છે તો એ પૃથ્વી ઉપર પડે છે તો પૃથ્વી એટલું જ બળ લાગતું છે કે આપણે ન્યૂટનના ત્રીજા નિયમમાં જોઈ ગયા કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। એનો મતલબ એવો થયો કે જેટલા બળથી પૃથ્વીએ સફરજનને આકર્ષ્યું એટલા જ બળથી સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે। તો પછી સફરજન જ કેમ પૃથ્વી તરફ ગતિ કરે છે? પૃથ્વી કેમ સફરજન તરફ ગતિ નથી કરતી? એની સમજૂતી આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપે છે। ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહે છે કે F બરાબર ma। જો આ એમને હું આ બાજુ લઈ જાઉં ડાબી બાજુ તો શું થશે? F/m બરાબર a। એટલે પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ દળના કેવા વ્યસ્ત પ્રમાણમાં હોય છે। હવે જેટલા બળથી પૃથ્વીએ સફરજનને આકર્ષી હતી એટલા જ બળથી સફરજને પૃથ્વીને આકર્ષ્યું। બંને ઉપર સમાન બળ લાગ્યું પણ અહીંયા પૃથ્વીનું દળ ખૂબ જ કેવું છે? વધારે છે અને પૃથ્વીનું દળ વધારે હોવાથી આ જે ભાગાકાર આવે એનું મૂલ્ય ઘણું 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 નાનું થઈ જાય એટલે કે નગણ્ય અથવા અવગણ્ય પ્રવેગ ઉત્પન્ન થાય એટલે આપણે જોઈ શકતા નથી। પણ સફરજનનું દળ આ કેવું છે? ખૂબ નાનું છે એટલે એના ઉપર ઉત્પન્ન થતો પ્રવેગ આપણે જોઈ શકીએ છીએ। એ લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હોય છે અને એના પરિણામે સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે પરંતુ પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી નથી। આપણે સમજી લઈએ અહીંયા
ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પર પૃથ્વીને આકર્ષે છે, પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં આગળ આપને સમજાવી દીધું. લાગે છે પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ ખૂબ જ અવગણ્ય અથવા નગણ્ય છે, જેથી આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતી જોઈ શકતા નથી, પરંતુ સફરજનને પૃથ્વી તરફ ગતિ કરતા જોઈ શકીએ છીએ. આ જ તર્કના આધારે આપણે કહી શકીએ કે ચંદ્ર પૃથ્વી તરફ ઢળેલો રહે છે અને વર્તુળાકાર ગતિ કરે છે, પરંતુ પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. આપણે સૌર પરિવારમાં બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. પરિભ્રમણ નહીં, પરિક્રમણ જ કહીશું આપણે ત્યાં પણ, બરાબર. આ શબ્દ પરિક્રમણ લઈશું આપણે. આગળ જણાવેલા તર્ક અનુસાર આપણે કહી શકીએ કે સૂર્યો તથા ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે. આ બળનું નામ પણ શું છે? ગુરુત્વાકર્ષણ બળ. ઉપરયુક્ત તથ્યોના આધારે ન્યૂટન એ તારણ પર આવ્યા કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી, પરંતુ વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, અને આ આકર્ષણ બળને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળ કહે છે. સાર્વત્રિક એટલે અત્ર, તત્ર, સર્વત્ર. અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં, અને સર્વત્ર એટલે બધે જ. અહીં ત્યાં બધે જ આ બળ લાગે છે, એને માટે જ એને કેવો નિયમ કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ચલો મિત્રો, તો આપણે આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજીએ. સોરી મિત્રો. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. જે બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી દિશામાં લાગે છે. ધારો કે આ એક પદાર્થ એ છે અને એનું દ્રવ્યમાન કેટલું છે? કેપિટલ M. બીજો પદાર્થ નાનો છે, બી છે, એ નાનો છે એટલે એનું દળ હું લઈશ સ્મોલ m. તો એમની વચ્ચે લાગતું આકર્ષણ બળ F ચાલે છે કોની ઉપર આધાર રાખે છે? દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે m ગુણ્યા m, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે F ચાલે છે, એમની વચ્ચેનું અંતર d, એનો વર્ગ અને એનો વ્યસ્ત એટલે ઉપર 1. હવે આ બંનેને હું ભેગા કરું તો શું બનશે? F ચાલે છે m અપોન d². હવે જો મારે આ ચાલે છે સંબંધ કાઢીને બરાબર મૂકવું હોય તો તેમની વચ્ચે મારે કોઈ અચળાંક મૂકવો પડે. તો F બરાબર શું થશે? કેપિટલ G, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. G m અપોન d². આને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે. ચલો મિત્રો, આપણે બુકમાં હવે જોઈ લઈએ. જો અહીંયા આપણને આ સૂત્ર આપેલું છે. આ સૂત્ર F બરાબર G m અપોન d². ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે, તથા તેમની વચ્ચેનું અંતર કેટલું છે? d છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેટલું છે? F છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણને અહીંયા શું મળશે? આપણને અહીંયા F ચાલે છે m કેપિટલ ગુણ્યા સ્મોલ m મળે છે. હવે આ બંને બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના
વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણને મળે છે અહીંયા f ચાલે છે 1/d નો સ્ક્વેર. હવે સમીકરણ 10.1 અને 10.2 નો સમન્વય કરીએ તો આપણને મળે છે f ચાલે છે કેપિટલ M ગુણ્યા સ્મોલ m અપોન ડી સ્ક્વેર, અને ત્યાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આપણે મૂકીએ તો આપણને મળે છે f બરાબર g કેપિટલ M ગુણ્યા સ્મોલ m અપોન ડી નો સ્ક્વેર. આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક બળનું સૂત્ર છે, જ્યાં g એ સપ્રમાણતા અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા મારે જો જીને સૂત્રનો કરતા બનાવવો હોય તો હું કેવી રીતે બનાવી શકું? તો f બરાબર g કેપિટલ M અપોન સ્મોલ m અપોન ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેર ભાગ્યામાંથી આ બાજુ ડાબી બાજુ લઈએ તો શું થશે? ગુણ્યામાં જશે, એટલે એફ ડીનો સ્ક્વેર બરાબર જી એમ કેપિટલ એમ. આ સૂત્ર આપણને મળે છે. પછી હું એમ અને કેપિટલ એમ અને સ્મોલ એમને ભાગાકારમાં લાવી દઉં ગુણ્યામાંથી, તો એમ ગુણ્યા એમ બરાબર આપણને શું મળે છે? જી મળે છે. હવે જો મારે જીનું મૂલ્ય મેળવવું હોય તો 1 કિલોગ્રામનો આ પદાર્થ લઉં, આ બી 1 કિલોગ્રામ લઉં, આને બી 1 કિલોગ્રામ લઉં, અને આ અંતર બી કેટલું રાખવું? 1 મીટર. એટલે જી બરાબર મને શું મળી જાય? એફ. અને એ આપણને જીનું મૂલ્ય કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે અહીંયા આપણને એક સેકન્ડ શોધીને આપેલું છે, હેનરી કેવેન્ડિશે. જીનું મૂલ્ય છે જી ઇઝ ઇક્વલ ટુ 6.673 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર મળે છે. જો અહીંયા આપણને આપેલું છે. સમીકરણ 10.5માં બળ, અંતર તથા દળના એકમો મૂકતા જીનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર મળે છે. હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી જીનું મૂલ્ય શોધ્યું હતું. જીનું હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે. મિત્રો ખ્યાલ આવી ગયો બરાબર આપને? આપણે જાણીએ છીએ કે કોઈપણ બે બળો વચ્ચે આકર્ષણ બળ, કોઈપણ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. તમે તમારી તથા તમારા નજીકના બેઠેલા મિત્ર બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે. જેટલા આકર્ષણ બળથી તમે તમારા મિત્રને આકર્ષો છો એટલા જ આકર્ષણ બળથી તમારો મિત્ર પણ તમને આકર્ષે છે. આ આકર્ષણ બળ તમારા બંનેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તમારી વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પણ આ આકર્ષણ બળમાં જે જીનું મૂલ્ય છે ખૂબ નાનું છે. ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક જી ઇઝ ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻11 એટલે 10⁻11 એટલે તમારા 6.67 ગુણ્યા તમારું દ્રવ્યમાન ગુણ્યા તમારા મિત્રનું દ્રવ્યમાન ભાગ્યા તમારા બંને વચ્ચેનું અંતર, અને એને 10⁻11 વડે ભાગો એટલે મૂલ્ય એટલું ઓછું થાય છે કે જેના કારણે તમે અને તમારો મિત્ર આકર્ષણ બળથી એકબીજા સાથે અથડાઈ જતા નથી. કારણ કે તમને પ્રશ્ન થાય કે સાહેબ અમારી વચ્ચે આકર્ષણ લાગે છે બે મિત્રો વચ્ચે, તો અમે જોડે જોડે બેઠા છીએ તો અમે અથડાઈ જતા કેમ નથી? કારણ કે જીનું મૂલ્ય આત્યંતિક રીતે નાનું છે, માટે તમે બે મિત્રો બાજુમાં બેઠા હોવા છતાં અથડાઈ જતા નથી. હવે આપણને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ 10.1 પૃથ્વીનું દ્રવ્યમાન 6 × 10⁻24 કિલોગ્રામ
તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ છે। જુઓ આ બંનેના દ્રવ્યમાન ખૂબ મોટા છે, 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ અને આનું 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ છે। જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર, અંતર ખૂબ વધારે છે અને માટે આકર્ષણ ઓછું થઈ જાય છે। જો ચંદ્ર પૃથ્વીની નજીક આવી જાય ને, આકર્ષણ અંતર ઓછું થઈ જાય તો ચંદ્ર ધડામ કરતો પૃથ્વી સાથે ટકરાય, પણ અંતર વધારે છે એટલે એ વર્તુળ ભ્રમણ કર્યા કરે છે। આપણે જોઈએ છે ખરતા તારા, જો કોઈ તારો પૃથ્વીની ખૂબ નજીક આવી જાય અથવા તારાનો કોઈ ભાગ એસ્ટેરોઇડ્સ એટલે કે લઘુગ્રહ પૃથ્વીની ખૂબ નજીક આવી જાય તો પછી પૃથ્વીના આકર્ષણ બળના કારણે એ ધસમસતો પૃથ્વી તરફ ગતિ કરીને પૃથ્વી ઉપર આવીને પડે છે, પણ જ્યાં સુધી એ નજીક ના આવે ત્યાં સુધી એ અવકાશમાં ભ્રમણ કરતો રહે છે। આ આપની એક સમજ ખાતર મેં તમને સમજાવ્યું છે। તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો। G = 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર આપણે લેવાનું છે। ચાલો, જો પૃથ્વીનું દળ m 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ, ચંદ્રનું દળ સ્મોલ m બરાબર 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ, પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર। હવે કિલોમીટરના મીટરમાં ફેરવવા હોય તો 1 કિલોમીટરના મીટર કેટલા મિત્રો? 1000, એટલે મારે 1000 વડે શું કરવા પડશે? ગુણવા પડશે, એટલે 3.84 ગુણ્યા 10⁵ ગુણ્યા 1000 એટલે મીટર થઈ ગયા। એટલે 10⁻³ થઈ 1000, એટલે 1000 એટલે 10⁻³ એ 5 ઘાતમાં ઉમેરો તો D બરાબર 3.84 ગુણ્યા 10⁸ મીટર થશે અને G બરાબર 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે। હવે આપણે અહીંયા દાખલો ગણીશું। સમીકરણ, એક સેકન્ડ હું સહેજ નીચે લઈ લઉં તો તમને હું સમજાવી શકીશ। સમીકરણ 10.4 પરથી F = G કેપિટલ M ગુણ્યા સ્મોલ m અપોન D નો સ્ક્વેર, આ સૂત્ર છે। જીનું મૂલ્ય 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર, પૃથ્વીનું મૂલ્ય 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ અને ચંદ્રનું મૂલ્ય 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ, છેદમાં બંને વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁸ મીટર કૌંસ બાર સ્ક્વેર। હવે જો 6.7 ગુણ્યા 6 કરશો તમે તો તમને જવાબ મળશે 40.2 અને એના ગુણ્યા તમે કેટલા કરશો? 7.4 કરશો તો તમને જવાબ મળશે 297.48। અહીંયા ભાગ્યા 3.84, એક વખત ભાગાકાર કરી દેવાનો, ફરી વખત ભાગાકાર કરી દેવાનો 3.84, કાકા નીચે છે ને ગુણાકારમાં એટલે 2 વખત ભાગાકાર થશે તો તમને જવાબ મળશે 20.174 ગુણ્યા, હવે જો અહીંયા 10⁻11 વત્તા 10⁻22 એટલે કેટલી ઘાત થઈ? તો 22માંથી 11 બાદ કરો તો 10⁻11 અને 10⁻11 ગુણ્યા અહીંયા 10⁻24 છે એટલે 11 વત્તા 24 કેટલા થશે? 36। 11 વત્તા 24 કેટલા થશે? 36। એમાંથી 8 દુ 16 આપણે શું કરીશું? બાદ, એટલે છેલ્લે આપણને મળશે 10⁻19 અને પછી એક દશાંશ ચિહ્ન હું આ બાજુ લઈ લઉં એટલે 20 આ બાજુ લઈને દશાંશ ચિહ્નને આ બાજુ લઉં તો 2.174 ગુણ્યા 10⁻20 ન્યૂટન જેટલું બળ પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગશે। બરાબર, ખ્યાલ આવી ગયો મિત્રો આ દાખલામાં? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો। તો
તો એ નિયમ મેં આપને સમજાવી દીધો છે. અને પૃથ્વી તથા તેની સપાટી ઉપર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણનું બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો. તો એ પણ આપણે જાણીએ છીએ કે એ બળનું મૂલ્ય આપણને કેટલું છે? સૂત્ર F બરાબર GM ગુણ્યા M અપોન ડીનો સ્ક્વેર છે, બરાબર. અને ત્યાં ડી આપણે પૃથ્વીની ત્રિજ્યા જેટલું લેવો પડશે. અરે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ સમજાવો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ આપણને સફળતાપૂર્વક સમજાવે છે કે જે આપણે માનવા માટે પણ તૈયાર હોતા નથી. આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ એ ગુરુત્વાકર્ષણનું બળ છે, અને માટે જ આપણે પૃથ્વી સાથે બંધાઈ રહેલા છે. તમે અવકાશમાં જુઓ તો અવકાશ યાત્રીઓ હોય જ્યાં ગુરુત્વાકર્ષણનું બળ નથી લાગતું, એ હવામાં તરતા હોય. એટલે જો ગુરુત્વાકર્ષણનું બળ ના લાગતું હોત તો પૃથ્વી ઉપર આપણે ચાલી શકવા પણ શક્તિમાન ના હોય, આપણે હવામાં ઉડી જઈએ ગમે ત્યાંથી. જેમ પેલો પવન આવે અને પેલો નાનો કાગળ કેમ ઉડે છે, એમ આપણે લોકો ઉડતા હોત. પછી બીજું, પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ. ચંદ્ર કેમ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે? તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના કારણે પરિક્રમણ કરે છે. અને ચંદ્ર તથા સૂર્યના કારણે પૃથ્વી ઉપર ભરતી અને ઓટ આવે છે. આપણે જોઈએ છીએ કે રાત્રે તમે દરિયા કિનારે જાઓ તો દરિયો શું થતો હોય છે? પાછળની તરફ જતો હોય છે, એટલે આપણાથી ધીરે 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 દૂર જાય. અને સવારે દરિયા કિનારે જાઓ તો સવારે સૂર્ય ઉગે એટલે એના પરિણામે દરિયો ધીરે 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 શું થાય છે? આગળ આવતો જાય છે. ને લગભગ 11, 11:30 સુધી એ દરિયો આગળ આવે છે. તો એ ભરતી અને ઓટ એ સૂર્ય અને ચંદ્રના કારણે. પછી બીજું, અમાસના દિવસે ચંદ્ર ના હોય તો દરિયામાં ઓટ આવે, એટલે અમાસના દિવસે દરિયામાં નાહવા પડાય નહીં. કેમ કે દરિયામાં તમે નાહવા પડો તો પાણી તમને દૂર ને દૂર અંદર ને અંદર ખેંચી જાય. ભરતીમાં તમે નાહવા પડ્યો અને એકવાર તણાઈ જાઓ તો કદાચ પાછા આવી શકો, પણ ઓટના સમયે જો તમે દરિયામાં નાહવા પડ્યા અને અંદર તણાયા તો પાછા આવી શકતા નથી, કારણ કે દરિયો ધીરે ધીરે પાછળ જતો જાય અને દરિયો તમને એની અંદર સમાવી લે છે. એટલે ડૂબીને આપણું મૃત્યુ પણ થઈ શકે છે. આ ચેપ્ટરમાં આપણને આ પણ એક અગત્યની શીખ મળે છે કે આપણે અમાસના દિવસે અથવા જ્યારે ઓટ આવતી હોય ત્યારે દરિયામાં નાહવા જવું જોઈએ નહીં. ભરતીના સમયે દરિયામાં નહીં શકાય, અથવા તો ભરતી ઓટ સિવાય જ્યારે દરિયો થોડો સ્થિર સ્થિતિમાં હોય ત્યારે આપણે દરિયામાં નાહવા જઈ શકીએ છીએ. અને સૂર્યની ફરતે ગ્રહોનું પરિક્રમણ કઈ રીતે થાય છે એ પણ આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની મદદથી સમજી શકીએ છીએ. તો મિત્રો, આજનું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના સમજનું પ્રકરણનો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને મુક્ત પતનનો ભાગ ખૂબ લાંબો છે, માનો ત્યાં સુધી, એટલે આપણે અત્યારે લઈ શકીશું નહીં. એટલે મુક્ત પતન આપણે આવતા લેક્ચરની અંદર લઈશું. તો હું આશા રાખું છું કે મારા દરેક વિદ્યાર્થી મિત્રને બરાબર ખબર પડી હશે. અને વિદ્યાર્થી મિત્ર, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેને સાબિત કરતું અથવા તેને સુસંગત સૂત્ર મેળવો. આ પ્રશ્ન લખી અને તૈયાર કરી લેશે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. અને બીજો એક પ્રશ્ન છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય મેળવો, તો પણ તમારે આ નિયમ લખી અને એનું મૂલ્ય 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર છે એ મેળવવાનું રહે છે. તો આ બંને પ્રશ્નો લખીને વિદ્યાર્થી મિત્રો તૈયાર કરશે. આ ઉપરાંત ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ સમજાવો, એ પણ 2 માર્કની અંદર પૂછી શકાય. તો એના જે 4 મુદ્દા છે એ વિદ્યાર્થી મિત્રો લખીને તૈયાર કરશે. આશા રાખું છું આપને સર્વેને બરાબર ખબર પડી હશે. અને કોઈ વિદ્યાર્થી મિત્રને બરાબર ખબર ન પડી હોય તો શાળામાં આવી અમારો વ્યક્તિગત સંપર્ક સાધી અને વ્યક્તિગત માર્ગદર્શન પણ મેળવી શકે છે. તો એની માટે મારા દરેક વિદ્યાર્થી મિત્રને વેલકમ છે. અને આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. નાવ આઈ એમ સાઇનિંગ ઓફ.